તો નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. તમારા બધાનું આજના મારા વ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો, અત્યારે જાઉં છું શંકર ભગવાનની પૂજા કરવા. મને ખ્યાલ તો આવી જ જાય કે આ સીન તરફ બાજુનો છે, જાતા છે અહીંયા જ. તો આપણો સામાન છે પૂજા કરવાનો. તો એમાં એવું હતું, આજે છે ને સવારે તો કામ હતું બેંકે વધારે, એની હિસાબે છે ને સવારે પૂજા કરવા ન આવવાનું. અત્યારે આવીને નાહી ધોઈને આવી જાવ પૂજા કરવા. તો સવારનું કંઈ જમ્યું નથી, મેં કીધું પૂજા કરીને પછી જમશું. અત્યારે વાગે છે 5, સાંજના 5 વાગી ગયા. ભગવાન માફ કરજો બોલે નાથ. હા, તો મિત્રો પહોંચી ગયા છીએ મહાદેવ પાસે. ઓમ નમઃ શિવાય. આપણા સમય મુદ્દે પેલા અહીંયા વ્યવસ્થિત. હે પ્રભુ. ઓમ. તો મિત્રો, સાફ કરવા માટે આવેર છે, જારખી હોય થોડી લઉં. દેખ, એટલે આપણે અહીંયા આ સાફ કરવા માટે. ઓકે મસ્ત મિત્રો, મસ્ત કામ કરે છે આવેર. તૂટી ગઈ લ્યો જરાક. તમે શું કામ મસ્ત કરો મિત્રો, મસ્ત ભરાઈ જાય. અહીંયા સામાન કાઢ લે હવે પૂજા કરવાનું. ફૂલ છે, તેલ છે દીવો કરવા માટે, આપણે પ્રાર્થના ચોપડી છે ગ્લાસ એ દૂધ ચડાવવા માટે. તો ચાલો મિત્રો, બધું રાખી દઈએ વ્યવસ્થિત. ચાલો મિત્રો, પૂજા કરી લઈએ. મિત્રો, આ માટી છે ને માટીનો આપણે કંઈ બનાવે એટલે આવું જ થાય મોટા ભાગે. એટલે પાછું હવે થોડોક કાલે આવીશ, કાલે ટાઈમ લાવીશ, પાછું પાણી ભરીને વ્યવસ્થિત કરી નાખશું. એટલે થઈ જશે વ્યવસ્થિત. તો એ પછી કરી નાખશું કાલે આપણે આવીને. એટલે માટી ભેગા બની જાય, વ્યવસ્થિત થઈ જાય એના માટે. તો મિત્રો, ભગવાનની પૂજા કરી લીધી છે. તો અહીંયા દેવ પ્રગટ આવ્યો છે, અગરબત્તી અને બીલીપત્ર ને થોડા ફૂલ. તો ફોન આવે તો મિત્રો, આમથી ફોન આવે તો થોડો ફૂલ ઉડી જાય. રેખા વ્યવસ્થિત તો ઉડતું જાય જ. ભગવાન પ્રેમથી બધું કરી તો સ્વીકારી લે. તો મિત્રો, કેવા મસ્ત જગ્યા છે. આવી જગ્યા અને મહાદેવ નામ લેવાનો મોકો મળે, અક્ષય જીવન કહેવાય આપણું. તો મિત્રો, બસ પૂજા કરી લીધી છે. થોડીક વાર બેસીને ભગવાન નામ લઈ અને પછી જઈશું ઘર બાજુ. ચાલો પછી મળીએ તમને. તો મિત્રો, પૂજા કરી છે ભગવાનની, હવે જાય છે ઘર બાજુ. આ ફૂલ છે, થોડોક પધરાઈ દો પાણીમાં. અને મેં તળાવ છે ગામમાં, ત્યાં પધરાઈ દો ભાઈ રોય. કારણ કે આજે ફૂલ લાવ્યો હોય કાલે પછી લઈને પધરાઈ દો, નકર અહીંયા પછી
કચરો ખડો થાય એના કરતાં ને રોજ રોજ લઈને પધરાવી દેવા સારા. એ પહોંચે કે હાલે ઘણી બધી પહોંચી ગયો ગામમાં બધી બાજુ તમે બાઇક કર્યું આપણું. ચાલો મિત્રો ચેક કરવા જો હવે તો મિત્રો આપણે ફૂલ પધરાવી દીધા છે બધા. અહીંયા અમારા ગામનું તળાવ છે એવડું. તો આ તળાવ છે અમારા ગામનું. તો જઈએ ઘર બાજુ પાછા. મેં કીધું ઓલું શું કાંઈ નથી પણ. તો મિત્રો ધીમે ધીમે આવી જાય. રસ્તો સારો છે. ગામના બધા ગોવાળ મેટાન થતા સરાવીને ઘરે જાય છે. હવે આપણે જઈશું ઘરે. મિત્રો આમાં ગામનું બીજું તળાવ છે આવડું. આ તળાવ છે, બીજું તળાવ છે. આપણે જે ફૂલ પથરાયા એ બીજું તળાવ ને આ બીજું તળાવ છે. ઘણા બધાને ખબર હશે, ઘણા બધાને નહીં ખબર હોય. બતાવો આ બીજું તળાવ છે. આ સામે છે મારું ગામ. આમાં આગળ મારું ગામ છે મારું. મિત્રો તમને એક મસ્ત સરસ મજાનું વસ્તુ બતાવું. ગા માતા હવે જુઓ તમે ખાલી એ છઠે જાઓ મિત્રો. આ છે નંદીજી ને 5 પગવાળા. ઓ મિત્રો જો 5 પગ છે, 4 પગા અને 1 પગ માથા આગળ છે. 1 પગ 5 પગવાળા નંદીજી છે. નાના સાઈડના જોયે તમે કર્યા. હા શું કરો હો? અહીંયા ખબર ભરી ગયા. અહીંયા ઉપર બોલો હવન કરવાનું છે ને અહીંયા ભરી ગયા છે. ઓ મિત્રો આ છે 5 પગવાળા નંદીજી. કેવા ડાયા ડમરા છે. ડાયા ડમરા બાજુ બેઠા છે ગા માતા. હવે ધોણ થાય બોલો. અહીંયા ઉભા રહ્યા છે. ઓલો પાડે નહીં ક્યાં કરો. ચક્કાને પાણી પીવાનું કુંડું ન પાડી દઈએ. પ્લીઝ ઓ કાંઈ ઉભા હે? કાંઈ ઉભા છો? ઇધર આ જાઓ. હલો ઉભા કા. અહીંયા આવે ને ત્યારે આ બાસડ હવે તો રમેશ ભાઈ ગયા ત્યાં બધા કરી. હાલો ચાલો મિત્રો પછી મળીએ આપણે. હવન કરો ફટાફટ. તો મિત્રો અત્યારે તો નાઇટમાં જોબ ઉપર છું હોસ્પિટલે, રોયલ હોસ્પિટલે જોબ ઉપર છો તો નાઇટમાં. તો જમીન છે બસ હવે બ્લોગને એન્ડ કરવાનો છે. તો મેં તમને એક હોસ્પિટલ છે બતાવી દઉં. આ છે રોયલ હોસ્પિટલ. સારી હોસ્પિટલ છે. બાળકોની છે અને ગાયનેક. તો કેવો મસ્ત સુંદર પવન આવે છે શેરીમાં.
હાઈવે ઉપર હોસ્પિટલ છે અને આ રોડ છે મસ્ત. વાગ્યા છે 12:30. બધા સુઈ ગયા છે તો આપણે ચાલો સુઈ જાય. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. બાય બાય.